સમુદ્ર ઉમળાઈ રહ્યો છે એમાં. મને એકવાર પાણીનું પાલું ભરીને આપી ને તો 10 વખત ગણાઈએ. માનો કંઈક નાનું મોટું ટાપુ ટાયું કર્યું હોય ને તો 10 વખત આપણે ગણાઈએ. જો મેં તારું આટલું કામ કર્યું તો હવે તું મને આવું આપ. નહીં. જેને પોતાનું જીવન આપી દીધું એને ક્યારેય યાદ નથી કર્યું કે તારા માટે મેં આટલા કામ આવી રીતના કર્યા છે. એક પાણીનું પાલું આપ્યું હોય ને તો 10 વખત સોદેબાજી નહીં કરવાની. સોદેબાજી જ્યાં થતી હોય, બિઝનેસ ત્યાં જતો હોય ને ત્યાં જ કરવાનો. મા બાપની સમક્ષ શું વ્યાપાર કરશે? જેનો વ્યાપાર જ આપણે છીએ. જીવનની પૂંજી બધી આપણા માટે કચવાબર કરી દીધી. મનોમન સંકલ્પ કરો કે આજે હું એવા મહાન વ્યક્તિત્વને હું પામીશ જીવનમાં કે સંસાર યાદ કરે. જેમ ગાંધી પહેલા ગાંધી જ હતા. મહાત્મા ગાંધી બનાવવાની જે પ્રેરણા છે એ મા બાપના આશીર્વાદથી મળી છે. મા બાપને મારી વિનંતી છે કે તમારા સંતાનોને એવા તો તમે આશીર્વાદ આપજો. સમાજમાં હું અને મારું શીખવાડવા વાળા તો ઘણા મા બાપ છે. આજે પોતાના સંતાનોને એવા તો સંસ્કાર આપજો કે નિસ્વાર્થ સેવા શું હોય, સમાજ રૂપી દેવતાની સેવા કેમની થાય એવા સંસ્કાર, એવી પ્રેરણા, એવા આશીર્વાદ તમારા હૃદયથી નીકળે કે આજ દીકરીઓની અંદરથી કોઈક રાણી લક્ષ્મીબાઈ, કોઈક મદાલસા, કોઈક ગાર્ગી. અરે ગાર્ગીની અંદર એટલો સાહસ અને એટલો આત્મવિશ્વાસ હતો કે રાજા જનકની સભામાં જઈ એકલી એ રાજા જનકને લલકારે છે કે મારે કોઈ રાજગુરુ, કોઈ મહાત્મા ગાંધી, કોઈ સ્વામી વિવેકાનંદ, કોઈ શિવાજી મહારાજ, કોઈ મહારાણા પ્રતાપ નીકળી આવે. નોકરી ધંધો કરવા માટે તો ઘણા બધા છોકરાઓ તૈયાર થઈ ચૂક્યા. હવે મહાન વ્યક્તિત્વની જરૂર છે સમાજને. સાચી દિશા દેખાડનારા સાચા વ્યક્તિત્વની જરૂર છે. આરતીની થાળી બાજુમાં કરી દો. એકબીજાને ગળે લગાડો ખૂબ પ્રેમથી, ખૂબ ભાવથી. અને જ્યાં સુધી કહીએ નહીં ત્યાં સુધી છોકરા દીકરીને જ્યારે નાના હતા ને તો દોડીને જ્યારે કોઈના ઘરે આવે ને તો આ ગળે લગાડતા હતા, એવા વર્ગી પડતા હતા કે બીજું કશું જ દેખાતું નતું આપણને. શું તો વળતરમાં આપું તમને? અને મા બાપને પણ મારી વિનંતી છે કે એવા આશીર્વાદ આપજો ને કે ભગવાન પણ આશ્ચર્ય કરે. આ જ વાસ્તવિક ભારત છે, જે ભારતની અંદર સંસ્કારો, સત્પ્રેરણા અને માતા પિતાની આજ્ઞા સ્વયં ભગવાન પણ આ ધરા ઉપર આવે છે ને તો મા બાપની અવહેલના નથી કરી શકતો. આજે અષ્ટાવક્રના દર્શન કરજો, સ્વયં કપિલ મુનિના દર્શન કરજો, નાની ઉંમરમાં દત્તાત્રેય ભગવાનના દર્શન કરજો. મા બાપના આશીર્વાદથી આ સંતાનો ભગવાનનો પદ પણ પામી શકે છે. સ્વાર્થપૂર્ણ જીવન નહીં, પરમાર્થપૂર્ણ જીવન. પોતાની દીકરીઓને એવી તો સલાહ આપજો કે ભલે તારા લગ્ન થઈ તો બીજા ઘરમાં જાય તો તારી સાસુમાની અંદર માના દર્શન કરશે. જે ઘરમાં વડીલોની અંદર, માતા પિતાની અંદર ભગવાનના દર્શન થતા હોય ને એ ઘરની અંદર ક્યારેક કલેશ, કંકાસ, ઝઘડા, લડાઈ ઝઘડા ન થતા હોય. અરે આપણો એ સમાજ એક ઘરમાં 25 જણા સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ટીવી, મોબાઈલ અને કુપ્રચારના માધ્યમથી આપણે એક
છે આપણે 5 જણા જ રહી ગયા છીએ. પ્રેમ ભાવથી રહેવું સમાજની અંદર એ આપણી તાકાત છે. આડોશ પાડોશની અંદર પણ રહેતા હોય ને તો એવી સુરક્ષાનો ભાવ નહીં કરી શકે. અને સંતાનો અને વિદ્યાર્થીઓને મારી પ્રાર્થના કે ટીવીના એક્ટર એક્ટ્રેસ એમની નકલ નહીં કરવી. સંતો અને મહાપુરુષોની નકલ કરો જેનાથી જીવન ઉન્નત થાય, જીવની શક્તિ ઉપરના ક્ષેત્રોમાં આવે. સંકલ્પમાં એવો તો સાહસ, એક સંકલ્પ કર્યો નથી કે કાર્ય પૂર્ણ થયું નથી. કોઈ સંકલ્પની સામે વિકલ્પ નહીં. મારું જીવન મહાન કાર્ય માટે થયું છે. એવા સંતો અને મહાપુરુષોને પ્રણામ, ધન્યવાદ.